વર્તમાન સમયમાં કોઈ પણ સમાચાર પત્ર જોઈ લો. દરેક સમાચાર પત્રમાં બાળકો દ્વારા થતી હિંસાના કોઈ એક સમાચાર હશે જ. આજકાલ બાળકોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધી રહ્યું છે, જેનું કારણ મોબાઈલમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ, કેટલીક હિંસક ગેમો અને કેટલીક એવી વેબ સિરીઝ હોઈ શકે છે. મિત્રો, સોશિયલ મીડિયાના વધુ પડતા વપરાશના કારણે બાળકોમાં મન મસ્તિષ્ક પર અસર થઈ રહી છે અને બાળકો મનોરોગી બની રહ્યા છે. બાળકો જ નહીં, પરંતુ સમગ્ર મનુષ્ય જાતિ મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધુ પડતા વપરાશના કારણે માનસિક રોગી બની રહ્યા છે. નમસ્કાર દોસ્તો, પ્રોજેક્ટ પરમના પ્લેટફોર્મ પરથી હું પરાગ રાવલ. મોબાઈલના વધુ પડતા વપરાશના કારણે શું માનસિક અસર થઈ શકે તેની પ્રાથમિક જાણકારી આપણે શ્રી વરદાયની હાઈસ્કૂલ કે જે ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામમાં આવેલી છે, જે ગામ રૂપાલની પલ્લી તરીકે જગ પ્રસિદ્ધ છે, તેના આચાર્ય શ્રી ડૉક્ટર હિતેશ પટેલ દ્વારા આપણે તેની જાણકારી મેળવીશું. નમસ્કાર મિત્રો, વર્તમાન સમય એ જ્ઞાનનો યુગ કહેવાય છે, ટેકનોલોજીનો યુગ કહેવાય છે. ટેકનોલોજી ક્ષેત્રે આપણે હરણફાળ ભરી છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ આજે જ્ઞાન મેળવવાનું એક બહુ મહત્વપૂર્ણ સાધન બની ચૂક્યું છે. એમ કહીએ તો ખોટું નથી કે દુનિયા આજે માત્ર આપણી આંગળીઓના ટેરવા ઉપર બેઠી છે. સોશિયલ મીડિયાના એના ચોક્કસ ફાયદા છે, પરંતુ આ જ સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરી શકવાના કારણે નાના બાળકોમાં, કિશોરોમાં, ટીનેજરોમાં કેટલીક એવી વર્તનો અને કેટલીક એવી પરિસ્થિતિઓ સામે આવી છે, આપણું ધ્યાન તે તરફ ખેંચી રહી છે. સામાન્ય રીતે વર્તમાન સમયની અંદર બાળકો કલાકોના કલાકો સુધી મોબાઈલની સમક્ષ બેઠા હોય છે. પહેલાંના સમયમાં આવું ન હતું. 90ના દાયકાને આપણે ઉપાડીને લઈએ તો એ સમયે જે બાળકો છે એ પોતાના શેરીના મિત્રો સાથે રમતા, શાળાના મેદાનની અંદર અલગ અલગ પ્રકારની રમતો રમતા, અને આ રમતોના કારણે સહકાર, સંપ, જતું કરવાની ભાવના, આ બધું એ ઓટોમેટિક શીખી જતું હતું. પરંતુ હવે કલાકો સુધી મોબાઈલ સમક્ષ બેઠા રહેવાને કારણે બાળકો એ સારા મિત્રો નથી બનાવી શકતા. શેરીની રમતો ઓછી થઈ ગઈ, શાળા ઉપરની મેદાનો ઉપરની રમતો ઓછી થઈ ગઈ, અને એ રમતોનું સ્થાન મોબાઈલની અંદર રમાતી રમતોએ લઈ લીધું છે. અકાલ્પનિક ડિજિટલ મિત્રોએ લઈ લીધું છે. ત્યારે કેટલીક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓએ જન્મ લીધો છે કે જેની ચર્ચા આપણે આજે કરવાની છે. વર્તમાન સમયમાં મોબાઈલના અતિશય ઉપયોગથી, સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગથી બાળકોમાં એકલતા, હતાશા, આક્રમકતા, કેટલાક અયોગ્ય વર્તનો વગેરે જેવી માનસિક કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કહીએ એ આપણને જોવા મળે છે. કેટલાક મુદ્દાઓની ચર્ચા મારે તમારી સમક્ષ કરવાની છે. આપણે સૌપ્રથમ વાત કરીએ એકલતાની. એકલતા શું છે? એકલતા ખરેખર જ્યારે આપણે કોઈનો સહવાસ જંગતા હોઈએ, જ્યારે કોઈની મદદની જરૂર હોય, ત્યારે એ મદદ મેળવવામાં જ્યારે આપણે નિષ્ફળતા પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે એકલતાની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જન્મ લે છે. પહેલાંના સમયમાં જ્યારે વધારે પડતા આપણા વાસ્તવિક મિત્રો હતા, શેરીના મિત્રો હતા, દાદા દાદી સાથે રહેતા હતા, મમ્મી પપ્પાના જોડે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, ત્યારે નાની સરખી પણ આપણા પાસે સમસ્યા આવી પડતી તો આપણને આ બધાની મદદ મળી રહેતી. પરંતુ વર્તમાન સમયમાં કેવું થયું છે કે વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે, વિભક્ત કુટુંબ પ્રથાને કારણે આજે બાળકો એકલામાં જ રહેવાનું પસંદ કરે છે, મોબાઈલ ઉપર કલાકોના કલાકો વિતાવે છે, અને પરિણામે વાસ્તવિક જીવનમાં એમના સમક્ષ જ્યારે પણ કોઈ સમસ્યા આવે છે ત્યારે એક મૂંઝવણ અનુભવે છે. કોની પાસેથી માર્ગદર્શન મેળવવું, કોની પાસેથી માર્ગદર્શન ન મેળવવું, આમની વચ્ચે જે તફાવત ઓળખવાની એમના પાસે એક ક્ષમતા જ હોતી નથી. ઘણી વખત તો એકલતાની પરિસ્થિતિ એવી હાવી થઈ જતી હોય છે કે જ્યાં બાળક પોતાની
મૂંઝવણ કે સમસ્યા માટે કોઈની પાસેથી સલાહ લેતો જ નથી. એના માટે પણ એ ડિજિટલ ટેકનોલોજી પાસેથી સલાહ લે છે, જે દરેક વખતે સાચી પડતી નથી. એ કેટલીક વખત અયોગ્ય રસ્તાઓ ઉપર લઈ જાય છે. અને આ જે એકલતાની લાગણી છે એ બાળકના વ્યક્તિત્વ ઉપર બહુ લાંબા ગાળે અસર કરે છે. અને એને આનુષંગિક બીજી પણ કેટલીક સમસ્યાઓ, જેમાંથી હતાશા જન્મ લે છે, આક્રમકતા જન્મ લે છે. ઘણી વખત એકલતા મિત્રો આક્રમકતાને જન્મ આપતી હોય છે. આક્રમક વર્તન, હિંસક વર્તન, એના માટે આજે આપણે સોશિયલ મીડિયા કે મોબાઈલને આપણે જો એમાં ચોક્કસ કારણ માનીએ તો એ કંઈ ખોટું નથી. એનું મુખ્ય કારણ એ છે કે આજે બાળક જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે, મોબાઈલની અંદર અતિશય પ્રમાણમાં ગેમ રમે છે, અને મોટાભાગે આપણે બધા જાણીએ છીએ કે બાળકોની પસંદગીમાં આક્રમક ગેમો જ આવે છે, જેમાં મશીન ગન, તલવાર, આ બધી વસ્તુઓનો યુઝ થતો હોય છે. વારંવાર ગેમ રમવાના કારણે એમાં જે આક્રમકતાનો ઉપયોગ કરવાનો હોય, બાળક એ વાસ્તવિક જીવનમાં પણ ઘણી વખત અપનાવી લેતો હોય છે. મોબાઈલમાં ગેમ રમતી વખતે જો બાળક જો વારંવાર નિષ્ફળ થશે તો એની અંદર એક ગુસ્સો આવતો જશે. અને ઘણી વખત આપણે એ પણ નોંધ્યું હશે કે બાળક જો સતત મોબાઈલની અંદર ગેમ રમતો હોય અને એને જો એને કંઈ પૂછવામાં આવે તો આપણી સમક્ષ એ ઘણી વખત તોછડાઈપૂર્વક જવાબ આપતા હોય છે. એ સિવાય નાના બાળકો ઘણી વખત એ જે ગેમ રમતા હોય છે એ કાલ્પનિક દુનિયા છે. એને એનો ખ્યાલ નથી કે કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચે ફરક છે. ઘણી વખત એ વાસ્તવિક દુનિયામાં પોતાના નાના ભાઈ બહેનો ઉપર, પોતાના સહાધ્યાયીઓ ઉપર, ઘણી વખત પોતાના માતા પિતા ઉપર આ જે વસ્તુ છે એને અજમાવતા હોય છે. ઘણી વખત અલગ અલગ પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે. રીલ્સને જોઈને સ્ટન્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ટીનેજરમાં, કિશોરોમાં પણ આ બધી વસ્તુઓ જોવા મળે છે. અને આના કારણે ઘણી વખત પોતાને ઈજાગ્રસ્ત કરી લેતા હોય છે. ઘણી વખત બીજા માટે જોખમરૂપ પરિસ્થિતિને જન્મ આપી દેતા હોય છે. એટલે આ આક્રમકતાને ઓળખવી બહુ જરૂરી છે. આ આક્રમકતાને સમાવવા માટે આપણે શું કરી શકાય? બાળક સાથે વ્યવસ્થિત રીતે વાતચીત કરી શકાય. ખાસ કરીને અહીંયા માતા પિતાની પણ ભૂમિકા બહુ મહત્વની છે. માતા પિતાએ બાળકોને પૂરતો સમય આપવો જોઈએ. વર્તમાન સમયની અંદર જ્યારે માતા અને પિતા બંને જો નોકરી કરતા હોય અને જો વિભક્ત કુટુંબ હોય તો આ બહુ મોટી સમસ્યા છે. બાળક મોટે ભાગે એકલામાં રહેતો હોય છે, મોબાઈલનો વધુ ઉપયોગ કરતો હોય છે, માતા પિતા સાથે વાત નથી કરતો, અને એના પરિણામે પોતાની દુનિયા પોતાની જાતે રચે છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે દરેક વ્યક્તિ પ્રેમ ઝંખે છે. જો એને એ પ્રેમ નહીં મળે તો એ પ્રેમ પ્રાપ્ત કરવાના બીજા કોઈ રસ્તા શોધી લેશે. જો માતા પિતા પાસેથી એ પ્રેમ નહીં મળે તો બાળક એ પ્રેમ બીજે ક્યાંકથી તો શોધશે જ શોધશે. અને એ જો માતા પિતા પાસેથી મળતો પ્રેમ જો બીજા પાસેથી શોધવા જશે તો ચોક્કસથી નવી નવી સમસ્યાઓને એ જન્મ આપશે જ આપશે. આપણે હતાશાની વાત કરીએ. હતાશ થવું, જીવનમાં જ્યારે જ્યારે આપણે કંઈક કામ કરવા માટે પ્રયત્ન કરીએ અને એ કામમાં આપણે નિષ્ફળતા અનુભવીએ અને ત્યારે જે આપણને ભાવ ઉત્પન્ન થાય છે આપણે એને હતાશા કહીએ છીએ. મનુષ્ય સતત પ્રવૃત્તિશીલ પ્રાણી છે. આપણે જીવનમાં હંમેશા પ્રવૃત્તિઓ કરીએ છીએ. આપણે આપણા ગોલ નિર્ધારિત કરેલા છે, આપણે આપણા લક્ષ્યાંકો નિર્ધારિત કરેલા છે, પણ દરેક વખતે આપણે આપણા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરીશું એ જરૂરી નથી. આપણને નિષ્ફળતા પણ મળે છે. અને જ્યારે જીવનમાં આપણને નિષ્ફળતા મળે છે ત્યારે આપણને એ શીખવાડનારું પણ કોઈક હોવું જોઈએ કે જીવનમાં નિષ્ફળતા મળે તો એનો મતલબ જીવન અહીંયા પૂરું નથી થઈ જતું, કે ફક્ત અહીંયા સુધી જ દુનિયા નથી, ફરીથી મહેનત કરવાની છે. જ્યારે દાદા દાદી આપણને અલગ અલગ વાર્તાઓ કહેતા કે પછી આપણે અલગ અલગ વાર્તાઓની ચોપડીઓ વાંચતા ત્યારે આપણને ઘણી બધી એવી વાર્તાઓ કે એમાંથી આપણને બોધ મળતો કે નિષ્ફળતામાંથી સફળ કેવી રીતે બનવું. પરંતુ વર્તમાન સમયની અંદર બાળકો જ્યારે અતિશય આ ડિજિટલ ટેકનોલોજી પાછળ આંધળી દોટ મૂકે છે અને નિષ્ફળ થવાનું શીખ્યા જ નથી, ત્યારે આ પરિસ્થિતિ એક જોખમરૂપ પરિસ્થિતિ તરીકે સાબિત થાય છે. જીવનમાં દરેક જગ્યાએ સફળતા નથી મળતી. અને આજની જે જનરેશન છે એ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે કે પછી મોબાઈલના અતિશય ઉપયોગને કારણે એને જે ત્યાં નાની સરખી સફળતા મળે છે, જીવનના દરેક ક્ષેત્રમાં આ સફળતા નથી મળતી. આ બંને વચ્ચેનો ડિફરન્સ શીખતા નથી અને એનું પરિણામે આવે છે કે વાસ્તવિક જીવનમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે બાળકો જે છે એ નિષ્ફળતાને જીરવી શકતા નથી અને પરિણામે બાળકો હતાશ થાય છે. હતાશ થઈને પોતાના લક્ષ્યાંકો મૂકી દે છે,
અથવા તો બીજા લક્ષ્યાંકો અથવા તો ઉતરતી કક્ષાના લક્ષ્યાંકો પસંદ કરે છે, એવું પણ આપણને જોવા મળે છે. ઘણી વખત મિત્રો આપણને એ પણ જોવા મળે છે કે અતિશય પ્રકારે જો બાળક હતાશ થતું હોય તો ઘણી વખત આત્મહત્યા જેવા પગલાં પણ ભરી લેતા હોય છે. આ જે બદી છે એને કેવી રીતે આપણે નિવારી શકાય? તો બાળકોને હતાશામાંથી બહાર લાવવા માટે સૌથી પહેલાં તો નિષ્ફળતાનો સામનો કરતા શીખવાડવું પડે. જો બાળક નિષ્ફળતાનો સામનો સરળતાથી કરતા શીખી જશે તો ઓટોમેટિક એની બીજી બધી સમસ્યાઓ સોલ્વ થતી જશે. અને નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો એના માટે એને વાસ્તવિક અનુભવો આપવા પડશે. વાસ્તવિક અનુભવો મેળવવા માટે આ સોશિયલ મીડિયાનો જે અતિશય ઉપયોગ થઈ રહ્યો છે એને ટાળીને એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં પણ આપણે શીખવો પડશે. અભ્યાસમાં ઘણી વખત બાળકોની એ પ્રગતિ થઈ શકતી નથી. પહેલાંના સમયમાં આપણે સ્લેટ અને પાટીથી સતત લખતા એટલે આપણા અક્ષરો સારા આવતા. હવે બસ મેસેજ ટાઈપિંગ એ આપણું સ્થાન લઈ લીધું છે. કોમ્પ્યુટર ઉપર ટાઈપિંગ કરવું એ પ્રમુખ રહ્યું છે. પરિણામે લખવાની સ્કિલ અને લખવાની ઝડપ પણ બાળકોમાં ઘટતી જતી જોવા મળે છે. એટલે કે એ જે મૂળભૂત કૌશલ્યો છે એની પણ ક્યાંક ને ક્યાંક કચાશ આજના સમયમાં જોવા મળે છે. ચોક્કસ આ કોઈ મનોવૈજ્ઞાનિક કારણ નથી, પણ હા, આની લાંબા ગાળે અસરો તો મનોવૈજ્ઞાનિક જ થવાની છે. માનસિક અસરો આના ઉપર ચોક્કસ થવાની છે. કારણ કે દરેક જગ્યાએ કોમ્પ્યુટર કે લખાણ હોતું નથી. ઘણી વખત આ સ્કિલ જે છે એ તમારે બીજા ક્ષેત્રની અંદર પણ કામમાં આવે છે, પરંતુ આપણે પેન અને પાટી મૂકીએ છીએ, પેન્સિલ મૂકીએ છીએ અને વધારે પડતું જો ટાઈપિંગની દુનિયા તરફ આગળ વધીએ છીએ તો એ મૂળભૂત કૌશલ્યો જે છે એની આપણા અંદર ઉણપ રહી જાય છે. આ સિવાય અતિશય મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે બાળકો વાંચન તરફ એટલું ધ્યાન આપતા નથી, પરિણામે અભ્યાસમાં પણ નબળા રહી જાય છે. અને સ્વાભાવિક છે કે અભ્યાસમાં નબળા રહી જાય તો એ બાળકો પોતાના જે મુખ્ય ગોલ છે ત્યાં સુધી પહોંચી શકવાના નથી. એટલે આ પણ એક બાબત છે. સોશિયલ મીડિયાનો એક નકારાત્મક અસર કહી શકાય. અતિશય મોબાઈલનો ઉપયોગ છે એના કારણે આ પરિસ્થિતિ જન્મ લે છે. એટલે આના ઉપર પણ આપણે ધ્યાન આપવાની ખાસ જરૂર છે. અને આમાં માતા પિતાની અને શિક્ષકોની ભૂમિકા બહુ પ્રમુખ રહેશે એવું હું માનું છું. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે પછી ગૂગલમાંથી મળતી વિવિધ વેબસાઇટો, આનું સૌથી મોટું ભયજનક સ્થાન એ છે આજના તરુણો અને કિશોરો માટે કે ઘણી વખત એ એવી સાઇટ્સ જુએ છે કે જ્યાં ખૂબ જ ખોટા પ્રકારના વિડીયોઝ હોય છે, ફોટોઝ હોય છે, કે પછી એવા ઘણી વખત મેસેજીસ, ફોટોઝ એ મિત્રોને શેર કરતા હોય છે. ઘણી વખત બ્લેકમેલ થતું હોય છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર ખૂબ જ બાળક માટે બહુ ભયંકર પરિસ્થિતિ આ બની જતી હોય છે. અહીંયા બાળક ન પોતાના માતા પિતાને કહી શકે છે, ડરના કારણે કોઈને કહી શકે છે, અને આ દલદલમાં વધુને વધુ ફસાતું જતું હોય છે. તો વિચાર કરીએ આપણે કે આની બાળકના મગજ ઉપર કેટલી ખરાબ અસર પડતી હશે. સામાન્ય રીતે બાળકને આ સાઇટો ઉપર કેવી રીતે ન જવું એ શીખવાડવી આજના સમયની સૌથી મોટી માંગ છે. અને જો કદાચ બાળકથી આવી કોઈ ભૂલ થઈ ગઈ તો એ બાળક પોતાના માતા પિતા સાથે મુક્તપણે વાતચીત કરી શકે, સારી સલાહ લઈ શકે, સાચા વ્યક્તિ પાસેથી સલાહ લઈ શકે, એવું વાતાવરણ બાળક માટે પૂરું પાડવું એ પણ આજે શિક્ષક મિત્રો જે છે, માતા પિતા છે, એમની એક નૈતિક ફરજમાં આવે છે. એટલે બાળક સાથે બેસીને આ મુદ્દે ચોક્કસ વાત કરવા જેવી છે. કારણ કે આ બધી ઘટનાઓમાં જો આપણે ધ્યાન ન રાખીએ તો ઘણી વખત બાળક ખૂબ મોટા ઘરેથી ભાગી જવું, આત્મહત્યા કરી લેવી, આવા મોટા પગલાં ભરી લેતું હોય છે. અને ત્યારે આપણે વિચાર કરતા હોઈએ છીએ કે જો બાળક સાથે બેસીને આપણે વાત કરી હોત તો વધુ સારું હતું. એટલે ચોક્કસથી બાળક સાથે એના મિત્ર બનો, એને પૂરતો સમય આપો. એના જે કાલ્પનિક મિત્રો છે એની જગ્યાએ તમે વાસ્તવિક મિત્રો બનો. માતા પિતાને મારી આ એક અપીલ છે. બાળકને વધુ પડતા શેરીમાં રમવા દો, ગ્રાઉન્ડ ઉપર રમવા દો. ત્યાં એને સહકાર કે પછી જતું કરવાની ભાવના, આ બધું જ શીખી જશે ઓટોમેટિક. આપણે બધા કંઈ આ ક્લાસરૂમમાં નથી શીખ્યા, આ બધું આપણે ગ્રાઉન્ડ ઉપર શીખ્યા છે. આને અનૌપચારિક કેળવણી કહેવાય છે. અને આ અનૌપચારિક કેળવણી મિત્રોથી જ આવે છે, પરિવારથી આવે છે, ફળિયાની અંદર જે વ્યક્તિઓ હોય એનાથી આવે છે, શાળાથી નથી આવતી. એટલે આ બધી વસ્તુઓ માટે ચોક્કસ બાળકને પ્રેરિત કરવો જોઈએ કે જેથી આપણે
બહુ જ સારી રીતે જે આ તે વર્તમાન સમયની અંદર જે ટેકનોલોજી છે એનો પણ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકીએ, એનો લાભ પણ મેળવી શકીએ અને બાળકોને એના જે ગેરફાયદા થાય છે એનાથી આપણે એને દૂર પણ રાખી શકીએ. ધન્યવાદ.